નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અવનવા ઘટકો અને સાધનો ખરીદવા માટે આ પોર્ટલ ઉપર આપણને અરજીઓ મંગાવવામાં આવતી હતી, પરંતુ હમણાં થોડાક દિવસથી આ પોર્ટલ બંધ છે। એટલે કે આ ખેડૂત પોર્ટલ આપણે ખોલીએ તો તેમાં 404 નંબરની એરર આવી જાય છે અને આ પોર્ટલ ખુલતું નથી। તો આનું કારણ છે કે સરકારશ્રી દ્વારા એક નવું પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેનું નામ છે આઈ ખેડૂત 2.0। આ નવા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી આવા જ અવનવા અપડેટ તમને મળતા રહે। તો આ ખેડૂતનું નવું રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે સરકારશ્રી દ્વારા જે નવી વેબસાઇટ બહાર પાડવામાં આવી છે આ ખેડૂત ગુજરાત service.gov.in તે નવી વેબસાઇટ ખોલવાની છે। નવી વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે, અને જે એકદમ ઓલા આ ખેડૂત પોર્ટલ કરતાં નવું જ પોર્ટલ ખુલી જશે। ત્યાં આપણે જોઈએ કે અહીં ખૂણામાં દર્શાવેલું છે કે યોજનાઓ, જેમાં અલગ અલગ વિભાગ દ્વારા ખેતીવાડી, પશુપાલન, બાગાયતી અને અન્ય જે યોજનાઓ અહીં દર્શાવવામાં આવશે। ત્યારબાદ અહીં પાક ધિરાણની સંસ્થાઓના નામ, કૃષિ વિષયક માર્ગદર્શન અને સંપર્ક જેવા અલગ અલગ ઓપ્શનો દર્શાવવામાં આવશે। સરકારશ્રી દ્વારા નવું પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ ખેડૂત 0.2 હેઠળ લાભ મેળવવા માટે બધા જ લાભાર્થીઓને નોંધણી કરવી ફરજિયાત છે। એટલે કે આ યોજના અંતર્ગત તમે જો લાભ લેવા માંગતા હોય આ ખેડૂત પોર્ટલમાં, તો તમારે નોંધણી કરાવવી ફરજિયાત છે। તો નોંધણી કરવા માટે સૌપ્રથમ તમારે આ વેબસાઇટ ખોલવાની છે। વેબસાઇટ ખોલ્યા બાદ તમારે અહીં નોંધણી કરો એટલે કે રજીસ્ટ્રેશન કરો એવું ઓપ્શન દર્શાવેલું છે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં લાભાર્થીની વિગત દર્શાવવામાં આવશે, જ્યાં તમારે અહીં પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તે પસંદ કરી અને સાચવો અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સાચવી અને આગળ વધશો એમ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે જે પણ કેટેગરીના ખેડૂત હોય અથવા તો જે સંસ્થા હોય તેમનું નામ લખવાનું છે। ખેડૂત નથી અથવા તો સંસ્થાઓ, કારણ કે આ ખેડૂત પોર્ટલ માત્ર ખેડૂતો માટે જ નથી, પરંતુ સંસ્થાઓ અને જે પશુપાલન અથવા તો અમુક વ્યવસાય માટે પણ આ પોર્ટલ ઉપર અરજીઓ મંગાવવામાં આવે છે। એટલે કે તમને જે પણ વિગત અહીં લાગતી હોય તે વિગત તમારે સિલેક્ટ કરી લેવાની છે, અને ત્યારબાદ અહીં આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે આગળ વધો એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે લાભાર્થીની વિગત નાખવાની રહેશે, જ્યાં તમે પેલા ખેડૂતનો પ્રકાર પસંદ કર્યો હતો તે ખેડૂત આવી જશે। ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો છે, તમારો તાલુકો પસંદ કરવાનો છે, તમારું ગામનું નામ પસંદ કરવાનું છે, અહીં તમારે ખાતા નંબર પસંદ કરવાનો છે। જેવો તમે તમારો ખાતા નંબર નાખશો એટલે તમારા જેટલા પણ ખાતા નંબરમાં નામ હશે તે તમામના નામ અહીં દર્શાવવામાં આવશે, અને તમે જે પણ નામનું રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તે નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીં દર્શાવેલ ચેપ્ટર કોડ તમારે અહીં આ ખાનામાં નાખી દેવાનું છે। આ તમામ વિગત તમારે એકદમ ચોખ્ખી રીતે અને સાચી ભરવાની છે। ત્યારબાદ આ બધી જ વિગતો સરખી રીતે ભરી અને સાચો અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સાચો અને આગળ વધો તેના ઉપર ક્લિક કરશો, બધી જ માહિતી મેળવી ભરી ત્યારબાદ તમારે અહીં દર્શાવવામાં આવશે કે મોબાઈલ નંબર, એટલે કે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યારબાદ તમારે આ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, અને અહીં એક ખાનું આવી જશે, તેમાં તમારે એ ઓટીપી નાખવાનો રહેશે। ત્યારબાદ જો તમારે જીમેલ આઈડી નાખવી હોય તો નાખી શકાય છે, કારણ કે અહીં સ્ટાર દર્શાવેલ વિગત જ તમારે ફરજિયાત નાખવાની રહેશે। સ્ટાર વગરની વિગત તમારે નાખવી હોય તો નાખી શકાય છે, ન નાખો તો ચાલશે। ત્યારબાદ તમારે અહીં તમારો પાસવર્ડ નાખવાનો છે અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે। આ તમામ વિગત નાખ્યા બાદ તમારે આ દર્શાવેલ ચેપ્ટર કોડ આ ખાનામાં નાખી અને સબમિટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। અને જો તમને એવું લાગતું હોય કે આ ફોર્મ ભરવામાં કંઈ ભૂલ રહી જશે તો અહીં પાછળમાં જઈ અને તમે બીજી વખત જોઈ શકો છો કે ફોર્મ સાચું ભરાણું છે કે ખોટું, અને તે તમે જઈ અને સુધારી શકો છો। સબમિટ કર્યા બાદ આ ફોર્મ તમારું સબમિટ થઈ જશે અને તમને તમારો આઈડી નંબર મળી જશે, અને તમે તે આઈડી નંબર અને પાસવર્ડ નાખી અને લોગિન કરી શકો છો। અને હવે આવનારા દિવસોમાં સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર અવનવી યોજના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તો તમે આ આઈડી બનાવી હશે તો ડાયરેક્ટ આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। તો આ હતી સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ જે નવું બહાર પાડવામાં આવ્યું છે તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી। હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।